नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગઈ કાલે મતલબ અગાઉના તાસમાં કાવ્યના કવિનો વિસ્તૃત પરિચય, એ પછી સાહિત્ય પ્રકારનો વિસ્તૃત પરિચય, થોડુંક સુદામા દરિદ્ર કેમ બન્યા એ અંગે આપણે બે દંતકથાઓ દ્વારા સમજણ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જ્યારે પાઠ્યપુસ્તકની રચના કરવામાં આવે છે ત્યારે એની પાછળ એક એકમ, એ પાઠ, એ કાવ્ય પસંદ કરવા પાછળનું કોઈ કારણ હોય છે. અને કારણ બીજું તો કંઈ નહીં, પણ એ પાઠમાંથી, એ કાવ્યમાંથી, એ એકમમાંથી બાળકોને કંઈક ઉપદેશ મળે, કંઈક બોધ મળે અને બાળકના જીવનમાં એ અસર કરતા બને. અહીં આ કાવ્યમાં પણ એવો કોઈક બોધ છે, એવો કંઈક ઉપદેશ છે, આ કાવ્યનું પણ કંઈક મર્મ છે, કંઈક મૂલ્ય છે. ગઈકાલે આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે નિસ્વાર્થ મૈત્રી જીવનની મહામૂલી છે. તો શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેની જે મિત્રતા છે એ આપણા માટે ઉદાહરણરૂપ છે કે આપણે આપણી સાથે અભ્યાસ કરતા, આપણી આસપાસ રહેતા આપણા મિત્રો સાથે આપણે કેવું વર્તન કરીએ છીએ. શું આપણે સ્વાર્થી છીએ, અપકારી છીએ? આ સમજવાનું છે. અને જો એમ હોય તો આપણે આપણી જાતને બદલવાની છે. કોઈ વ્યક્તિ આપણી ઉપર ઉપકાર કરે તો આપણે એનો બદલો વાળવો જ જોઈએ. એ ઉપકાર ઉપર અપકાર ક્યારે ન કરાય એવો એક ભાવ આ કાવ્યમાંથી આપણને જોવા મળે. મેં ગઈકાલે ચર્ચા કરી હતી મતલબ અગાઉના તાસમાં કે શ્રી કૃષ્ણ ગરીબ ન બની જાય એ માટે થઈને સુદામા બધા ચણા ખાઈ ગયા અને એ પોતે ગરીબી વહોરી લીધી. તો કાવ્યના અંતે પંક્તિ છે કે એમાં કવિએ જે અંતમાં કહ્યું છે વલણમાં, જો એ ઉપકારનો બદલો વાળ્યો એવો અર્થ છે કે પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દૃષ્ટિ શ્યામે કરી, કૃપા દૃષ્ટિ કરી. શ્રી કૃષ્ણએ બાળપણમાં પોતાની પર ઉપકાર કરનાર સુદામા ઉપર હવે ઉપકાર કર્યો. તો આ પરોપકારની જે વાત છે તે એક મહત્વની વાત એમાંથી આપણે સમજવાની છે. પછી મિત્રતામાં આત્મીયતા હોવી જોઈએ, સ્નેહ હોવો જોઈએ, ઉચ્ચ નીચના ભેદભાવ ન હોવા જોઈએ. ક્યાં શ્રી કૃષ્ણ અને બલરામ એક રાજવી પરિવારના બાળકો અને ક્યાં આ સુદામો એક ગરીબ બ્રાહ્મણ. છતાં ઉચ્ચ નીચના, રાજા રંકના, જ્ઞાતિ ભેદના આવા કોઈ ભેદભાવ મિત્રતામાં હોવા ન જોઈએ એવો એક ખ્યાલ પણ આ કાવ્યમાંથી આપણને સમજવા મળે છે. સાથે સાથે જે ગુરુકુળ પરંપરાની વાત આપણે કરી હતી એમાં ગુરુના આશ્રમમાં ગયા પછી જે પેલા બાળકો છે એ કેવો શ્રમ કરે છે, તો શ્રમ એ વ્યક્તિના જીવનની એક અગત્યની કેળવણી છે. પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવી પડે તો જે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો બાળપણથી જો એ શીખ્યો છે તો એ હિંમત નહીં હારી જાય. તો એક શ્રમ છે. પછી નિષ્ઠાની ભાવના, કર્તવ્ય પરાયણતા, આજ્ઞાંકિતપણું. ગોરાણીએ જંગલમાં લાકડા લેવા મોકલ્યા તો કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર જંગલમાં લાકડા લેવા ચાલ્યા ગયા. પછી જંગલમાં શું થયું એ બીજી બાબત છે. ગુરુજી એમને ગામમાં અન્ન ભિક્ષા માંગવા મોકલતા તો શ્રી કૃષ્ણ બલરામ જેવા રાજકુંવરો પણ એ વલ્કલ ધારણ કરીને ભિક્ષા માંગવા જતા. અને આજ્ઞાંકિતપણું કહેવાય. તો મિત્રો, અહીંયા આપણે આપણા ગુરુજીના માટે આજ્ઞાંકિતપણું તો રાખીએ, પણ સાથે સાથે આપણા જે માતા પિતા છે, આપણા જે વડીલો છે, એ વડીલો સાથે પણ આપણે એવું વર્તન કરવું જોઈએ. તો
અનેક જીવનલક્ષી ઉપદેશો આપતા આ કાવ્યમાં કવિએ મિત્રતાનું મહત્વ સમજાવતા નિસ્વાર્થ મૈત્રી અને જીવનની મૂડી વિશે જે વાસ્તવિકતા રજૂ કરી છે તેને આપણે અહીં સમજીશું. કાવ્યની સમજ આપવી પહેલા આપ જો આ કાવ્યને સમજવા માંગતા હોય તો આ જે 5 બાબતો અહીંયા મેં નોંધ કરી છે એને તમારે બરાબર સમજવાની છે. હું જ્યારે કવિતા સમજાવું ત્યારે તમારે આ 5 બાબતોને બરાબર ધ્યાનમાં રાખવાની છે. હું માનું ત્યાં સુધી આમાંથી 3-4 તો 2-2 ગુણના પ્રશ્નો છે અને આ 5 બાબતો જો તમને આવડતી હશે અને તમે બરાબર સમજ્યા હશો તો 4 ગુણનો પ્રશ્ન જ્યારે આ કાવ્યમાંથી પૂછાશે ત્યારે આ બધી બાબતો તમે એમાં સારી રીતે લખી શકશો. તો જોઈએ આપણે કાવ્ય પછે સાંભળ્યોજી બોલિયા. થોડીક જે કાવ્યની જે પરિચયની વાત છે એ તમારી સમક્ષ હું વાંચી લઉં કે મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે. અહીંયા પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે સંવાદ રૂપે કાવ્ય આગળ વધે છે તો એમાં એવો પ્રશ્ન પૂછાય કે આ કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે. પહેલી વાત તો શ્રી કૃષ્ણ અને સુદામા. પછી બીજી વાત કે શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ આ કાવ્યમાં કેવી શૈલીમાં રજૂ થયો છે. બીજો એક એવો પ્રશ્ન પૂછાય તો સંવાદ શૈલીમાં. સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ. હવે આ સુદામા એક ગરીબ બ્રાહ્મણ આજીવન કેમ રહી ગયા એની આપણે અગાઉના તાસમાં ચર્ચા કરી હતી. ત્યાં એવો પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ ક્યોના રાજા છે તો દ્વારિકાના રાજા છે. બીજો એક એવો પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ કોણ હતા. સાંદીપની ઋષિ. આનો આ જ પ્રશ્ન, આનો આ જ જવાબ. પણ પ્રશ્ન બદલાય કે સુદામા અને શ્રી કૃષ્ણએ કોના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો તો એમાં પણ સાંદીપની ઋષિના આશ્રમમાં તેઓ ભણ્યા હતા, અભ્યાસ કર્યો હતો. એવો એક ખ્યાલ એમાંથી તમને બરાબર આવવો જોઈએ. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કટ રીતે કડવામાં રજૂ થયો છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય પણ છેવટ સુધી નિભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. વિરલ એટલે ભાગ્યે જ જોવા મળે એવા. શ્રી કૃષ્ણ જેવા કોઈ વિરલ વ્યક્તિ વર્ષો જૂની મિત્રતાને જાળવી રાખી છે. એ સોમ દ્રષ્ટિ જ્યારે આપણે શ્રી પેલા સુદામા ઉપર કરી એના આધારે આપણે એ વાતને બરાબર સમજી શકીએ છીએ. એટલે મિત્રતામાં પ્રેમ ભાવ, સ્નેહ, આત્મીયતા હોવી જરૂરી છે. એવો એક ભાવ, એવો એક ઉપદેશ આ કાવ્યમાંથી આપણને મળે છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, ગુરુના આશ્રમમાં જ્યારે તેઓ મળ્યા અને ત્યાં તેમણે કેવા કષ્ટ વેઠ્યા હતા, પોતે કરેલા કાર્યો, એમણે ગુરુના આશ્રમમાં જઈને કેવા કાર્યો કર્યા હતા એ સંભારણા વાગોળે છે. અહીંયા સંભારણું એટલે સ્મરણ, ધ્યાન રાખજો. એમ એક અતૂટ મધુર મૈત્રીનું દૃષ્ટાંત આ કડવામાં મળે છે. એટલે જેને કહીએ કે શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ 100 લાખનમાં એક. એવી સુંદર પંક્તિ આ બે મિત્રો વચ્ચેની અતૂટ મૈત્રીના અનુસંધાનમાં આપણને કહેવાની ઈચ્છા થાય. કદાચ આ જ પંક્તિ અર્થ વિસ્તારમાં પૂછાય તો આ ઉદાહરણ તમે એમાં નોંધી શકો. હવે 14 કડવામાંથી સુદામા ચરિત્ર નામનું આખ્યાન કવિએ 14 કડવામાં લખ્યું છે અને એ 14 કડવામાંથી આ 10મું કડવું છે જેનો રાગ છે રામગરી. નરસિંહ મહેતાએ પણ જે પ્રભાતિયા લખ્યા છે એ પણ આવા રાગમાં લખેલા છે અને એ પણ સવારે ગવાય છે. એમ આ કાવ્યો પણ આપણે સવારે ગાઈ શકીએ છીએ. પછે સાંભળ્યોજી બોલિયા તને સાંભળે રે. હવે સ્પષ્ટતા કરેલું આ તને સાંભળે રે એ વાક્ય કોણ બોલે છે તો શ્રી કૃષ્ણ બોલે છે. જવાબ રૂપે મને કેમ વિસરે રે, એમાં પ્રશ્નાર્થ તો છે જ પણ
જવાબ રૂપે પ્રશ્નાર્થ છે અને એ મને કેમ વિસરે રે એ વાક્ય સુદામા બોલે છે. આ એક ખ્યાલ આપણને હોવો જોઈએ. તો મહત્વની વાત કે પછે સાંભળ્યુંથી બોલ્યા. પછે એટલે પછી. અહીંયા તળપદા શબ્દોમાં એનો આપણે ઉમેરો કરી શકીએ. પછે એટલે પછી. તો પછી સાંભળ્યુંથી બોલ્યા તો અત્યાર સુધી શું કરતા હતા એનો ખ્યાલ આપણે અગાઉના તાસમાં કરી ગયા કે જ્યારે શ્રી કૃષ્ણના દ્વાર આગળ સુદામા આવે છે, શ્રી કૃષ્ણને સમાચાર મળે છે, શ્રી કૃષ્ણ એમને આલિંગન આપીને ભેટી પડે છે, હૃદય સાથે ચોંપી લે છે, એમને પોતાના મહેલમાં લઈ જાય છે, એમની આગતા સ્વાગતા કરે છે અને પછી સાથે બેસીને આ બે મિત્રો વાતો કરે છે. પોતાના બાળપણના સ્મરણો જે છે ને એ વાગોળે છે, યાદ કરે છે. એટલે આ બધી ક્રિયાઓ પૂરી થઈ. શ્રી કૃષ્ણએ સુદામાની આગતા સ્વાગતા કરી, એમને ખવડાવ્યું, પછી નિરાંતે જ્યારે બે જણા બેઠા ત્યારે વાત કરે છે. એટલે પછે સાંભળ્યુંજી બોલ્યા. આ પછે શબ્દ એના માટે વપરાયો છે. તને સાંભળે રે. મિત્રો અહીંયા સાંભળવું અને સાંભળવું આવા બે શબ્દો છે, ધ્યાન રાખજો. સાંભળવું એટલે યાદ કરવું. બીજો શબ્દ છે સાંભળવું. આ અર્થભેદ છે. શ્રવણ કરવું, કાનથી આપણને જે સંભળાય છે તે. સાંભળવું એટલે યાદ કરવું. પછી શ્રી કૃષ્ણ કહે છે કે હે સુદામા, તમને આપણા જીવનની જે કેટલીક બાબતો છે તે યાદ આવે છે. અને ત્યારે પેલા સુદામા કહે છે, હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે. જો અહીંયા સાંભળે, વિસરે કઈ સંજ્ઞા છે તમને ખબર હોવી જોઈએ. મિત્રો આપણે સંજ્ઞા શીખ્યા છીએ. સંજ્ઞા ન જોઈ હોય, એનો વિડિયો ન જોયા હોય તો જોઈ લેજો. જેમ કે સાંભળ્યો તો વ્યક્તિવાચક સંજ્ઞા આવે, એમ સાંભળે કે વિસરે, સાંભળવું ને આધારે સાંભળે, વિસરવું ને આધારે વિસરે એટલે ક્રિયાવાચક સંજ્ઞા છે. ધ્યાન રાખજો. આપણ હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે. જો અહીંયા નાનપણ એટલે બાળપણ, શૈશવ. નેહ એટલે પ્રેમ, સ્નેહ જેને કહીએ આપણે. હેત, નેહ એટલે હેત. તો વળી પાછું નાનપણ અને આ નેહ ભાવવાચક સંજ્ઞા થશે. આ તમારે ધ્યાનમાં લેવાનું છે મિત્રો. સુદામા કહે છે કે હા, એ બાળપણાનો આપણા બંને વચ્ચેનો જે પ્રેમ છે, સ્નેહ છે, એ હું કેમ ભૂલી શકું. આપે મારી ઉપર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો. વળી પાછા શ્રી કૃષ્ણ કહે છે કે આપણ 2 મહિના પાસે રહ્યા, તને સાંભળે રે. શ્રી કૃષ્ણ અને સુદામા કોના આશ્રમમાં ભણ્યા હતા? સાંદીપની ઋષિના આશ્રમમાં. કેટલો સમય ભણ્યા? જો હવે પ્રશ્ન પૂછાય. અગાઉની બીજી પંક્તિમાંથી એવો પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે ક્યારનો સ્નેહ હતો? તો નાનપણાનો. બરાબર. પછી બીજો પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? 2 મહિના રહ્યા હતા. અહીંયા મહિના એટલે જાતિવાચક સંજ્ઞા થશે. તો એવું કહેવાય છે કે મિત્રો શ્રી કૃષ્ણએ તો એ 2 મહિનામાં એટલે કે એમાં 64 દિવસનો ઉલ્લેખ છે સુદામા ચરિત્રમાં, અને એ 64 દિવસમાં 64 વિદ્યાઓ અને 16 કળાઓ શીખી લીધી હતી. અને એ સમય દરમિયાન આ શ્રી કૃષ્ણ અને સુદામા સાથે રહ્યા હતા. બલરામ ને 3 જણા સાથે એ સાંદીપની ઋષિના આશ્રમમાં રહ્યા હતા. તો શ્રી કૃષ્ણ કહે છે કે આપણ 2 મહિના પાસે રહ્યા, તને સાંભળે છે. 2 મહિના આપણે ક્યાંક સાથે રહ્યા હતા. સુદામા, તને યાદ આવે છે? હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. જો સાંદીપની કઈ સંજ્ઞા થાય? વ્યક્તિનું નામ છે ને વ્યક્તિવાચક. પણ ઋષિ શબ્દ આવે તો જાતિવાચક સંજ્ઞા થાય. તો સુદામાએ શું જવાબ આપ્યો? હા, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે રહ્યા હતા, હું કેમ ભૂલી જાઉં? અગાઉ મેં તમને કહ્યું હતું કે શ્રી કૃષ્ણ અને સુદામા ના ગુરુ કોણ હતા? સાંદીપની. કોના આશ્રમમાં રહ્યા હતા? સાંદીપની ઋષિના આશ્રમમાં. પણ મિત્રો અહીંયા સાંદીપની જે શબ્દ છે એ જોડણી માટે આઈએમપી છે. ધ્યાન રાખજો. સાંદીપની લખવામાં મોટે ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા, તને સાંભળે રે. હવે અહીં
2 મહિના સાથે તેઓ રહ્યા હતા એ વાત આપણે પૂરી કરી. હવે 2 ગુણનો પ્રશ્ન એવો થાય કે શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી, આવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ અહીંયા આવશે, ધ્યાન રાખજો. તો પહેલી જ એમની ક્રિયા છે કે આપણ અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે. આપણે અનાજ ભીખ માંગવા માટે ગામમાં જતા હતા અને એ ગામના લોકો પણ કેવા માયાળુ હતા કે આપણે જેવા એમના આંગણે ભીખ માંગવા માટે જતા હતા ત્યારે આપણને એમની પાસે જે કંઈ છે એમાંથી આપણને આપી દેતા હતા. શું તમને આ યાદ છે? અને ત્યારે સુદામા શું કહે છે? મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે. તો અહીંયા ભ્રાત શબ્દ છે એ તળપદો શબ્દ છે. ભ્રાત એટલે ભાઈ. કયા કયા 3 ભાઈ સાથે બેસીને જમતા હતા? શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામા. હા, આપણે ભિક્ષા માંગીને લાવતા અને પછી 3 ભાઈઓ સાથે બેસીને જમતા હતા. એ હું કેમ ભૂલી જાઉં? આપણ સુતા એક સાથરે. અહીંયા સાથરે એટલે સાથેના અર્થમાં નથી, પણ ધ્યાન રાખો શબ્દ સમૂહ છે ઘાસની પથારી. જો શ્રી કૃષ્ણ અને બલરામ તો રાજકુમાર હતા અને છતાં એ ઘાસની પથારીમાં સૂતા હતા. એટલે શ્રી કૃષ્ણ કહે આપણે સૂતા એક સાથરે તને સાંભળે રે. આપણે 3 જણા રાત્રે એક સાથે ઘાસની પથારીમાં સૂતા હતા. શું તમને યાદ છે? વળી પાછો ત્યાં પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ સુદામા શું માગી લાવતા હતા? તો અન્ન ભિક્ષા. કોણ સાથે બેસીને જમતા હતા? શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામા 3 ભાઈઓ સાથે બેસીને જમતા હતા. ક્યાં સૂતા હતા? તો ઘાસની પથારીમાં એક સાથે સૂતા હતા. એવા પ્રશ્નોમાંથી તમને મળશે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. અરે અરે, રાત્રે આપણે ઘાસની પથારીમાં સૂતા હતા અને આપણા જીવનના જે સુખ દુઃખ છે એની સુખ દુઃખની વાતો કરતા કરતા આપણે સૂઈ જતા હતા. હું કેમ ભૂલી જાઉં? વળી પાછો એક ગુણનો પ્રશ્ન પૂછાય કે રાત્રે સૂતી વખતે તેઓ શાની વાતો કરતા હતા? સુખ દુઃખની વાતો કરતા હતા. વળી પાછું જો સુખ દુઃખ કઈ સંજ્ઞા થાય? ભાવવાચક સંજ્ઞા થશે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. હવે પાછલી રાત એટલે શું? તો મિત્રો 3 કલાક બરાબર 1 પ્રહર. એમ દિવસના 4 પ્રહર અને રાત્રિના 4 પ્રહર. એટલે સવારે 6 થી 9, 9 થી 12, 12 થી 3, 3 થી 6. તો સવારના 6 થી સાંજના જે 6 છે તે દિવસ છે અને સાંજના 6 થી સવારના 6 છે તે રાત્રિ છે. અને એ સાંજે 6 વાગે જે પ્રહર શરૂ થાય એમાં છેલ્લો પ્રહર કયો? 3 થી 6. એટલે પરોઢ થવાનો જે સમય છે વહેલી સવાર. અહીંયા પ્રશ્ન પૂછાય મોસ્ટ આઈએમપી પાછલી રાતના જાગતા એટલે શું? તો વહેલી સવારનો સમય. એવો જવાબ આવશે, ધ્યાન રાખજો. તો પાછલી રાતના જાગતા તને સાંભળે રે કે આપણે વહેલી પરોઢે ઉઠી જતા હતા. શું તમને યાદ છે? અને ત્યારે સુદામા કહે છે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. હા, વહેલી સવારે ઉઠીને આપણે વેદની ધૂન કરતા હતા અને સુંદર રીતે આપણે એ ધૂન કરતા હતા. હું એને કેમ ભૂલી શકું? તો અહીં આ શ્રી કૃષ્ણ અને સુદામાની સાંદીપની ઋષિના આશ્રમમાં રહ્યા એ સમયની દૈનિક ક્રિયાઓ છે. એટલે આની વાત તમને અહીંયા સુધીનો જે પ્રશ્નનો જવાબ છે તે અહીંથી મળશે કે સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી એવો પ્રશ્ન પૂછાય. તો થોડો આરંભ આમાંથી કરવો પડે કે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં 2 મહિના સાથે ભણ્યા હતા અને ત્યાં તેઓ રોજ અન્ન ભિક્ષા માંગવા જતા હતા. 3 ભાઈઓ સાથે બેસીને જમતા હતા. એક જ ઘાસની પથારીમાં સાથે સૂતા હતા. સુખ દુઃખની વાતો કરતા હતા અને વહેલી સવારના ઉઠીને વેદની ધૂન કરતા હતા. આ 5 બાબતો તમારે આ 2 ગુણના પ્રશ્નના જવાબમાં લખવી પડે. તો એ હું માનું ત્યાં સુધી હવે જો સ્વાધ્યાયમાં હું તમને આ પ્રશ્નો આપવાનો છું તો એ પ્રશ્નના જવાબની ચર્ચા હું સાથે સાથે કરી રહ્યો છું. તો તમે ધ્યાન રાખજો અને જો જરૂર પડે તમારી પાસે પુસ્તક છે તો પુસ્તકમાં કઈ કઈ ક્રિયાઓ એમની હતી અહીંયા નીચે પેન્સિલથી અંડરલાઈન કરતા રહો એટલે તમને એનો જવાબ ઝડપથી આવડશે. તો એમની દૈનિક ક્રિયાઓ તેઓ 2 મહિના સુધી રોજિંદી એમની ક્રિયાઓ હતી અને પછી ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે કે આપણા જે ગુરુ છે
એક વખતે બાજુના ગામમાં ગયા હતા. તને યાદ છે? કોઈ એકને જાચવા મૂન કેમ વિસરે રે. અહીંયા મૂન એટલે મુનિ, ઋષિ. કોઈ એક મહાન ઋષિની પાસેથી કંઈક માંગવા માટે ગયા હતા. જાચવા એટલે માંગવા. ધ્યાન રાખજો, એ સમાનાર્થી શબ્દ છે. જાચવું એટલે માંગવું. તળપદા શબ્દોમાં પણ એ પૂછાઈ શકે, તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા આપણે એની નોંધ કરી શકીએ. જાચવું એટલે માંગવું. આપણે આપણા ગુરુ બાજુના ગામમાં એક ઋષિને મળવા ગયા હતા. એમની પાસેથી કંઈક યાચવા ગયા હતા, જાચવા ગયા હતા, માંગવા ગયા હતા. મને કેમ વિસરે રે. હવે જ્યારે આ ગુરુ બાજુના ગામમાં ગયા હતા ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. આ ગોરાણી એટલે શું? જો આ શબ્દ સમૂહ છે. ગોર મહારાજના પત્ની એટલે કે ઋષિની પત્ની, એને કહેવાય ગોરાણી. તો જ્યારે આપણા ગુરુ બાજુના ગામમાં ગયા હતા ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું. તને યાદ છે? અને ત્યારે સુદામા જવાબ આપે છે કે લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. કાષ્ઠ એટલે લાકડું. ધ્યાન રાખજો, બળતણ જેને કહીએ. કાષ્ઠ એટલે લાકડા, બળતણ. તો પ્રશ્ન એવો પૂછાય, જુઓ પાછળ ઓએમઆરમાં પહેલો પ્રશ્ન જ છે કદાચ કે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું. તો એમાં જવાબ કયો આવશે? બોલો જરા. લાકડા લાવવાનું, બળતણ લાવવાનું કામ સોંપ્યું હતું. ઉલટો પ્રશ્ન પૂછાય કે શ્રી કૃષ્ણ સુદામાને બળતણ લાવવાનું કામ કોણે સોંપ્યું હતું? તો ગોરાણીએ સોંપ્યું હતું. તો શ્રી કૃષ્ણ કહે છે કે ગોરાણીએ આપણને કયું કામ સોંપ્યું હતું તને ખબર છે? ત્યારે સુદામા કહે છે હા, લઈ આવો કહ્યું કાષ્ઠ મને કેમ વિસરે રે. જંગલમાં જાઓ અને લાકડા લઈ આવો. જો અહીંયા આ આજ્ઞાંકિકપણું કેવું છે. જ્યારે ગુરુકુળ પરંપરા હતી એ વખતે આ રાજાનો દીકરો કૃષ્ણ અને બલરામ પણ પોતાના ગુરુના પત્નીનો પણ આદેશ માને છે અને લાકડા લેવા માટે જાય છે. હવે જંગલમાં લાકડા લેવા ગયા તો એના અનુસંધાનમાં આ એક બે ગુણનો પ્રશ્ન પૂછાય કે જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે આવી આપત્તિ. શ્રી કૃષ્ણને સુદામા જંગલમાં લાકડા લેવા માટે ગયા ત્યારે કેવી આપત્તિ આવી, આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો એનો ખ્યાલ પણ અહીંયા તમને આવશે. પુસ્તકમાં સાથે સાથે ધ્યાન રાખજો મિત્રો. ખાંધે કુહાડા ધર્યા તને સાંભળે રે. ગોરાણીએ જ્યારે આપણને જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા ત્યારે તરત જ આ તૈયાર થયા. ખાંધે, ખાંધ એટલે ખભો, કુહાડો તો શું કહેવાય? લાકડો ફાડવાનું એક ઓજાર. લાકડો કાપવા ફાડવા માટેનું જે ઓજાર છે ને કુહાડો કહેવાય. તરત જ જે કુહાડો હતો એ લઈને ખભે મૂકીને આપણે ત્રણે જણા જંગલમાં લાકડા લેવા ગયા. તને યાદ છે? ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. આપણે ખૂબ દૂર સુધી ગયા હતા જંગલમાં. રણછોડ એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનું બીજું નામ છે રણછોડ. તો રણછોડ કઈ સંજ્ઞા થશે? વ્યક્તિવાચક સંજ્ઞા. પણ કાષ્ઠ એટલે લાકડું, દ્રવ્યવાચક સંજ્ઞા થશે. મિત્રો ધ્યાન રાખજો. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. ગોરાણીએ આપણને કામ સોંપ્યું. આપણે કુહાડા ઉપાડીને જંગલમાં ઉપડ્યા. જંગલમાં આપણે લાકડા શોધવા માટે, બળતણ શોધવા માટે દૂર દૂર સુધી ગયા હતા. હું કેમ ભૂલી જાઉં. વાદ વધ્યો બેવું બાંધવે તને સાંભળે રે. અહીંયા આઈએમપી પ્રશ્ન છે. જુઓ સ્વાધ્યાયમાં બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો. એમાં બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી એવો પ્રશ્ન પૂછાય. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી એવો એક પણ બે ગુણનો પ્રશ્ન પૂછાય. તો એમાં ગોરાણીએ જ્યારે એમને જંગલમાં લાકડા લેવા મોકલ્યા ત્યારે તેઓ ખાંધ એટલે ખભે કુહાડા ધરીને જંગલમાં દૂર દૂર સુધી ગયા. અને જંગલમાં ગયા પછી આ કૃષ્ણ અને બલરામ વચ્ચે, કોની કોની વચ્ચે? કૃષ્ણ અને બલરામની વચ્ચે સ્પર્ધા થઈ. કેવી સ્પર્ધા થઈ? વાદ વધ્યો બેવું બાંધવે તને સાંભળે રે. અમે બે ભાઈઓએ શરત કરી હતી, સ્પર્ધા કરી હતી. તને યાદ છે? હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે.
અહીંયા ખોડ એટલે મોટું જૂનું લાકડું અથવા ઝાડનું થળિયું, એને ખોડ કહેવાય. એમણે જંગલમાં એક મોટું જૂનું લાકડું ઝાડનું થળિયું પડેલું જોયું અને એ વખતે આ બે બંને વચ્ચે સ્પર્ધા થઈ કે આ જે મોટું લાકડું છે એને સૌપ્રથમ કોણ ફાડી નાખે, વધુ લાકડા કાપે અને ઝડપથી ભારા કોણ બાંધે, આવી સ્પર્ધા થઈ. બે ગુણનો પ્રશ્ન છે. કેવી સ્પર્ધા થઈ? તો ગોરાણીએ જ્યારે બંને ત્રણેય બાળકોને જંગલમાં લાકડા લેવા મોકલ્યા ત્યારે તેઓ ખભે કુહાડા ધરીને દૂર દૂર જંગલ સુધી ગયા અને દૂર જંગલમાં એક મોટું લાકડાનું થળિયું જોયું. એ જોઈને એમણે આ મોટા વૃક્ષના થડને કોણ ફાડે, એને ફાડીને એ લાકડાના ટુકડા કોણ વધારે કરે અને સૌથી પહેલા ભારા કોણ બાંધે, આવી સ્પર્ધા આ બે ભાઈઓ વચ્ચે થઈ હતી. હાજી ફાડ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે, ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. ભારા કઈ સંજ્ઞા થશે? સમૂહવાચક. ઘણા બધા લાકડા ભેગા કરીને એના ત્રણ ભારા બાંધ્યા. તો લાકડું ફાડવા માટેની સ્પર્ધા કોની કોની વચ્ચે થઈ હતી? શ્રી કૃષ્ણ અને બલરામ. કેટલા ભારા બાંધ્યા? ત્રણ ભારા બાંધ્યા દોરડા વડે. દોરડું જાતિવાચક સંજ્ઞા થશે. હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. હવે જુઓ, જંગલમાં લાકડા લેવા ગયા, ત્યાં મોટું લાકડું જોયું, એને કાપ્યું, એના ત્રણ ભારા બાંધ્યા. હવે ઘરે આવવાની તૈયારી કરતા હતા. એ વખતે જંગલમાં કેવી આપત્તિ આવી પડી. હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે. મેહ એટલે વરસાદ. ઓચિંતા જંગલમાં જોરદાર ગાઢ અંધકાર થઈ ગયો અને મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. બારે મેઘ ખાંગા થઈ ગયા એટલે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. અરે ખબર છે, જોરદાર વરસાદ આવ્યો, અંધારું થઈ ગયું તો આપણે ડરી ગયા હતા. પલળવાને કારણે, વરસાદના પાણીથી અને પવનને કારણે એ શીતળ શરીર, ઠંડુ શરીર થઈ ગયું તો આપણે ધ્રુજતા હતા. તને સાંભળે રે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે. અરે એ વખતે એ વરસાદથી આપણે ભીંજાઈ ગયા હતા. આપણું શરીર શીતળ થઈ ગયું હતું અને પવન પણ જોરદાર ફૂંકાતો હતો ને એ વખતે ટાઢને કારણે આપણે જોરદાર ધ્રુજી રહ્યા હતા. એને હું કેમ વિસરું? તો શીતળ ભાવવાચક સંજ્ઞા છે. ટાઢ ભાવવાચક સંજ્ઞા છે. અહીંયા જો ટાઢ શબ્દ છે એનો વિરુદ્ધાર્થી પૂછાય તો તાપ થાય તો સાંભળે રે, વિસરે રે. સાંભળવું નો વિરુદ્ધાર્થી થાય વિસરવું. પછી શીતળ, હાલ શબ્દના શીતળનો વિરુદ્ધાર્થી થાય ઉષ્ણ. તો આ બધા જે શબ્દો છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. ટાઢે ધ્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. અને એટલો બધો વરસાદ વરસતો હતો કે નદીમાં જોરદાર પૂર આવ્યો. જો મિત્રો વળી પાછો એક શબ્દ અહીંયા, પૂર એટલે શું અને પૂર એટલે શું? તો પૂર એટલે પાણીની રેલ અને આ પૂર એટલે નગર, શહેર. તો આ પણ સમાન ઉચ્ચાર વાળા શબ્દો છે. એના અર્થ શું થાય એ તમારે ધ્યાનમાં રાખો. નદીમાં પૂર આવ્યા ઘણા તને સાંભળે રે. નદી કઈ સંજ્ઞા થશે? જાતિવાચક સંજ્ઞા થશે. અને એ વખતે આ જોરદાર વરસાદ વરસતો હતો, ચારે બાજુ અંધારું થઈ ગયું હતું અને આપણે ટાઢને કારણે ધ્રુજતા હતા. ત્યારે પણ નદીમાં જોરદાર પૂર આવેલું શું એ તમને યાદ છે? અને ત્યારે સુદામા કહે છે ઘન વર્ષો મુસળધાર મને કેમ વિસરે રે. મુસળધાર તો સાંભળેલા જેવી ધાર અથવા તો ધોધમાર વરસાદ, એને કહેવાય મુસળધાર. હવે આ મુસળધાર શબ્દ જોડણી માટે પણ પૂછાઈ શકે એવો છે. તો મિત્રો અહીંયા સુધીની જે વાત કરી કે વર્ષા ઘન વર્ષો, ઘન ધ્યાન રાખજો. ઘન એટલે વાદળ, અભ્ર, આકાશ, મેઘ, વરસાદ પણ કહેવાય. ધ્યાન રાખજો. ઘન વર્ષો મુસળધાર મને કેમ વિસરે રે. બારે મેઘ વરસ્યા હતા, વાદળ ફાટ્યું હોય એવું વાતાવરણ હતું, નદીમાં પૂર આવ્યું હતું, હું એને કેમ ભૂલી જાઉં? તો જ્યારે આ બે મિત્રો, આ ત્રણ વિદ્યાર્થીઓ જંગલમાં લાકડા કાપવા માટે ગયા ત્યારે શી આપત્તિ આવી હતી? તો એમાં શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામા જ્યારે જંગલમાં લાકડા કાપવા માટે ગયા હતા ત્યારે સૌથી પહેલા તો જંગલમાં એકદમ અંધારું થઈ ગયું હતું. ચારે બાજુથી મુસળધાર વરસાદ વરસવા લાગ્યો હતો. વરસાદના પાણીમાં ભીંજાઈ
સર્જાતો અને વધુ પવન ફૂંકાવાને કારણે તેઓ ટાઢથી ધ્રુજતા હતા. નદીમાં જોરદાર પૂર આવ્યા હતા. પૂર લખો ત્યારે આ શબ્દ લખજો, ધ્યાન રાખજો, તો જોડણીની ભૂલને કારણે માર્ક્સ તમારો કપાઈ શકે. અને રસ્તો દેખાતો પણ બંધ થઈ ગયો હતો અને તેથી તેઓ આ જંગલમાં અટવાઈ ગયા હતા. જુઓ હવે આ કેવી આમ મુશ્કેલી આવી, છતાં પણ આ મિત્રો એકબીજાનો સાથ છોડ્યો નહોતો. હવે આ લાકડો કાપવા માટે ગયા ત્યારે પેલા ચણા ખાવાનો જે પ્રસંગ છે ને એ આ વખતે બન્યો હતો મિત્રો. અને એ વખતે સુદામા એકલા ખાઈ ગયા હતા. કેમ એકલા ખાઈ ગયા હતા તમને ખબર છે? પછી ગુરુજી શોધવા નિસર્યા અને સાંભળે રે. હવે ગામમાં ગુરુજી ગયા હતા ને એ વખતે ગોરાણીએ જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા હતા. એ જ સમય જોરદાર વરસાદ વરસવા લાગ્યો. ગુરુજી જ્યારે ઘરે આવે ને એ વખતે એમણે જ્યારે આ ત્રણ બાળકોને પોતાની મઢીમાં પોતાના આશ્રમમાં ન જોયા તો એમને ચિંતા થઈ. જુઓ હવે સાંદીપની ઋષિની ચિંતા. સ્વાધ્યાયમાં 2 ગુણના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન છે, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો, એવો એક પ્રશ્ન છે. તો પછી ગુરુજી શોધવા નિસર્યા અને સાંભળે રે. કહ્યું સ્ત્રીને તે કીધું કેર મને કેમ વિસરે રે. જ્યારે ગુરુજી ઘરે આવ્યા આપણને ન જોયા તો આપણને શોધવા માટે નીકળે. જો આ બાળકોની ચિંતા હતી ને એટલે શોધવા નીકળ્યા. પહેલા શું કર્યું એમણે એની પણ વાત અહીંયા જોઈ લઈએ આપણે. પણ અહીંયા કેર શબ્દ છે. કેર એટલે જુલમ, ત્રાસ. એને અહીંયા પોતાની પત્ની પર જુલમ ગુજારે એવું નહીં, પણ પેલી ગોરાણી ઉપર, પોતાની પત્ની ઉપર તેઓ જોરદાર ગુસ્સે થઈ ગયા અને એમને થોડો ઠપકો પણ આપ્યો. કહ્યું સ્ત્રીને તે કીધો કેર મને કેમ વિસરે રે. આપણે રુદિયા સાથે ચોંપ્યા અને સાંભળે રે. અને જંગલમાં આપણને જ્યારે ગુરુ શોધવા આવ્યા અને આપણને વરસાદમાં ટાઢે ધ્રુજતા જોઈ ગયા ત્યારે આપણને હૃદય સાથે ચોંપ્યા હતા. રૂઢિપ્રયોગ હૃદય સાથે ચોંપવું તો પ્રેમથી ભેટવું અથવા આલિંગન આપવું. એમણે આપણને પોતાને આલિંગનમાં લઈ લીધા. તો અહીંયા ગુરુ અને શિષ્ય વચ્ચેની આત્મીયતા કેવી છે, સ્નેહ કેવો છે, એનો એક ખ્યાલ આપણને આવે છે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. અને ગુરુ તેડી લાવ્યા એટલે કેડમાંથી ખભા ઉપર બેસાડીને પણ એમને બોલાવી લાવ્યા હતા ઘરે. મને કેમ વિસરે. તો અહીંયા રૂઢિપ્રયોગ છે. તેડી લાવવું એટલે બોલાવી લાવવું. સાંદીપની ઋષિની ચિંતા 2 ગુણનો પ્રશ્ન છે. તો બસ ખાલી શોધવા નિસરે, પોતાની પત્ની ઉપર ગુસ્સો કરીને ઘેર લઈને આવે આટલું ન લખાય. થોડીક વિગતે આપણે 2 ગુણનો પ્રશ્ન એટલે 4-5 વાક્યમાં એનો જવાબ લખવો પડે. તો સાંદીપની ઋષિ ગામમાંથી ઘરે આવ્યા ત્યારે ગોરાણીએ સુદામાને, કૃષ્ણને, બલરામને લાકડા લેવા માટે જંગલમાં મોકલ્યા હતા. એ વાત જાણી અને એ સમયે વરસાદ વરસવા લાગ્યો હતો. આ વાત સાંભળીને સાંદીપની ઋષિ ચિંતામાં મુકાઈ ગયા કે બાળકો આ ભયંકર વાતાવરણમાં અટવાઈ ગયા હશે. પોતાની પત્ની ઉપર તેમણે ખૂબ ગુસ્સો કીધો અને પછી એ આ બંને બાળકોને આ કૃષ્ણ, સુદામા અને બલરામને શોધવા માટે જંગલમાં ગયા. જંગલમાં જઈને એમને શોધતા એમને હૃદય સાથે ચોંપી દીધા અને એમને આશ્વાસન આપ્યું. આમ સાંદીપની ઋષિની ચિંતા આ પ્રસંગોમાં આપણને થતી જોવા મળે છે. તો એક એ વાત તમારે બરાબર સમજવાની છે. 2 ગુણનો પ્રશ્ન છે. આપણ તે દહાડાના જુજવાત અને સાંભળીને જંગલમાંથી ઘરે આવ્યા અને પછી તે દિવસે, દહાડો એટલે દિવસ, તળપદો શબ્દ છે, દહાડો એટલે દિવસ. તો તે દિવસથી આપણે જુજવા એટલે જુદા જુદા, એ દિવસથી આપણે જુદા પડ્યા હતા. તમને યાદ છે? તો જુઓ બાળપણમાં સાંદીપની ઋષિના આશ્રમમાં 2 મહિના જ સાથે રહ્યા હતા અને એ 2 મહિના દરમિયાન તેમણે કઈ કઈ ક્રિયાઓ કરી હતી, કેવી આપત્તિઓ, કષ્ટો વેઠ્યા હતા. આ બધી વાત યાદ કર્યા પછી કે એ દિવસે આપણે જુદા પડ્યા હતા. હે સુદામા, તમને યાદ છે? ફરીને મળ્યા આજ મને કેમ છે. એટલા બધા વર્ષો પછી, એ પછી તો શ્રી કૃષ્ણ મથુરામાં ગયા હશે, ત્યાં અગ્રસેનને પોતાનું રાજ્ય સોંપ્યું હશે અને પછી દ્વારિકા વસાવી હશે. અને આજે તેઓ દ્વારિકાના રાજા છે. દ્વારિકાની જે પ્રજા છે તે સુખી છે. આપણે તો ત્યાં સુધી સમજી શકીએ કે દ્વારિકાની પ્રજા અને શ્રી કૃષ્ણ સુખી છે. એમાં સુદામાનો મુખ્ય હાથ છે. કેમ કે પેલા ચણા તેમણે ન ખાધા હોત, જો કદાચ શ્રી કૃષ્ણને થોડાક પણ ચણા આપ્યા હોત તો શ્રી કૃષ્ણ ઉપર પણ પેલી બ્રાહ્મણીનો શ્રાપ આવતો.
ફરીને મળ્યા આજ મને કેમ આજે ઘણા સમય પછી આજે મળ્યા છે હું કેમ ભૂલી જાઉં તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે જો શ્રી કૃષ્ણની નમ્રતા એક રાજકુમાર આમ તો આપણે એમને ભગવાનનો અવતાર કહીએ છીએ અને છતાં પણ અહીંયા તેમણે શ્રી કૃષ્ણએ સુદામા પાસે વિદ્યા શીખી હતી એવું અહીંયા કહ્યું છે જો મિત્રો અહીંયા થોડે ઘણે અંશે એમની નમ્રતા તો છે પણ સાથે સાથે વાસ્તવિકતા પણ છે પેલા ચણાની પોટલી એ શ્રી સુદામાના હાથમાંથી એ વખતે એ વિદ્વાન હતા એવું આપણે કહી શકીએ કે એમને ખ્યાલ આવી ગયો કે આ પોટલી પેલી બ્રાહ્મણની શ્રાપવાળી પોટલી છે હું મારા મિત્રને જો આપીશ તો એ ગરીબ થઈ જશે તો કેટલી પ્રજા ગરીબ થઈ જશે તો એ વિદ્વાન તો હતા જ પણ સાથે સાથે શ્રી કૃષ્ણ પોતાનો મિત્ર વિદ્વાન છે તો એને વિદ્વાન કહેતા અચકાતા પણ નથી અને ત્યાં અહીંયા પ્રશ્ન એવો પૂછાય જો અહીંયા સ્વાધ્યાયમાં ઓએમઆરમાં પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે તો ત્યાં જવાબ આવશે તમો પાસ અમો વિદ્યા શીખતા તમારી પાસે હું વિદ્યા શીખતો હતો હે સુદામા તમને યાદ છે અને ત્યારે સુદામા કહે હુંને મોટો કીધો મહારાજ મને કહેવો વિસરે તમે આજે મને તમારી સમક્ષ મને મોટો કહી દીધો મારું માન તમે રાખ્યું મને તમે અહીં બોલાવીને મારી આટલા સ્વાગતા કરી અને આ તમારી જે મહાનતા છે તમારી આ જે નમ્રતા છે એ હું કેમ કરીને ભૂલી શકું અહીં સુધીની કથા પૂરી થાય છે પછી વલણ એટલે આવતીકાલે શું થશે એના માટેની ચર્ચા કે મહારાજ નિજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ લાજ એટલે શરમ મર્યાદા નીચ એટલે પોતાનું નીચ એટલે પોતાનું તો એનો વિરુદ્ધાર્થી શું થાય પારકું ધ્યાન રાખો મહારાજ લાજ નિજ દાસની વધારો છો શ્રી હરિ પોતાના દાસની હવે જુઓ અહીંયા જેની પાસે શ્રી કૃષ્ણ વિદ્યા શીખતા હતા એવા શ્રી સુદામા પણ નમ્રતા વાળા છે અને એ પણ કહે કે તમારા દાસની તમે લાજ શરમ મર્યાદા તમે વધારો છો શ્રી હરિ હરિ કહેતા ભગવાન શ્રી કૃષ્ણ પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દૃષ્ટિ શ્યામે કરી સોમ એટલે ચંદ્ર અહીંયા આપણે સમાનાર્થમાં કે સોમ એટલે ચંદ્ર શશી સુધાકર મયંક સુધાંશુ હિમાંશુ ઘણા બધા શબ્દો છે પણ ચંદ્ર જેવી શીતળ દૃષ્ટિ એટલે સોમ દૃષ્ટિ અહીંયા સોમ દૃષ્ટિ એટલે કૃપા દૃષ્ટિ જો પેલા શ્રી સુદામાની એક પ્રતિજ્ઞા હતી નિયમ હતો કોઈની પાસે ક્યારેય ભીખ માંગવી નહીં ભલે ગરીબ થઈને મરી જવું અને એટલે એમણે શ્રી કૃષ્ણ આગળ પત્નીએ જે કામે મોકલ્યા હતા એમાંનો એક શબ્દ ન વાપર્યો પણ છતાં ભગવાન શ્રી કૃષ્ણ ભક્તોના કષ્ટો કયા વગર કાપવા વાળા છે એમની ઉપર દયા કરી અને કેવી રીતે દયા કરી તે આવતીકાલે આપણે શીખીશું એવું 11મા કડવામાં સુદામા ચરિત્ર નામના આખ્યાનમાં 11મું જે કડવું છે એમાં શ્રી કૃષ્ણએ સુદામાએ કોઈ પણ પ્રકારની માંગણી નહોતી કરી છતાં પણ એમની ઉપર કેવી રીતે ઉપકાર કર્યો કેવી રીતે ચંદ્ર જેવી શીતળ દૃષ્ટિ એમની ઉપર કરી તેનો ખ્યાલ એ 11મા કડવામાં આપેલો છે પણ આપણે એની થોડી ચર્ચા અગાઉ કરી ગયા હતા કે વિશ્વકર્માને મોકલ્યા અને પછી કેવી રીતે એ સુદામાનું ગામ સુદામાપુરી બની ગયું તેનો ખ્યાલ 11મા કડવામાં કવિએ આપેલો છે તો આમ અહીં સમગ્ર કાવ્યમાં શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે ઘણા વર્ષો પછી મળ્યા ત્યારે એ બંને શું ચર્ચા કરી એનો ખ્યાલ આ કાવ્યમાં આવે છે એટલે કોના આશ્રમમાં કેટલો સમય રહ્યા કઈ કઈ દૈનિક ક્રિયાઓ હતી જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે કઈ આપત્તિ આવી સાની પણ દૃષ્ટિની ચિંતા કઈ હતી શ્રી કૃષ્ણની નમ્રતા કઈ દેખાય છે અને શું સોમ દ્રષ્ટિ કરે છે એનો ખ્યાલ આપણને ત્યાં જોવા મળે છે આના આધારે કેટલાક પ્રશ્નોની ચર્ચા પણ સાથે સાથે આપણે કરતા ગયા છીએ એ પણ તમે સમજ્યા હશો તો મિત્રો અહીં આપણે આપણા આ કાવ્યની જે સમજ છે તે પૂર્ણ કરીએ છીએ પણ સાથે સાથે મારે તમને એક વાત એ પણ કહેવી છે કે હવે તમે જ્યારે સ્વાધ્યાય લખશો ત્યારે વધારે ગુણ કેવી રીતે મેળવવા એક ખ્યાલ તમને હોવો જોઈએ આજ સુધી આપણે જે પ્રમાણે લખ્યું તે પ્રમાણે હું તમને એ સ્વાધ્યાય કેવી રીતે લખવું એની એક પીડીએફ ફાઇલ ગ્રુપમાં મૂકીશ તમે એ પ્રમાણે જવાબ લખજો પછી આ એક ઉદાહરણ રૂપેના તમને જવાબ મોકલીશ પછી તમારે જાતે જવાબ લખવાના છે પણ એ પ્રમાણે જવાબ લખવાના થોડીક માહિતી અને આપી બે ગુણનો પ્રશ્ન છે એનો જવાબ જ્યારે તમે લખો છો ત્યારે સૌથી પહેલા ચાર બાબતો કઈ ચાર બાબતો કાવ્યનું નામ કવિનું નામ સાહિત્ય પ્રકાર સંદર્ભ પુસ્તક કેવી રીતે લખશો તમે
તો એનો પણ એક ખ્યાલ તમને હું આપી દઉં છું. મેં જે જવાબ લખેલો છે તે તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કાવ્યનું નામ, કવિનું નામ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ પુસ્તક. એની કાવ્યનું નામની સામે પછી સાંભળ્યોજી બોલી આવે. કોઈ પણ કાવ્ય કે પાઠનું નામ લખતા હોય ત્યારે એક એક અવતરણ ચિહ્ન કરવું પડે. પછી પ્રેમાનંદ એ કવિનું નામ છે, આખ્યાન ખંડ એ સાહિત્ય પ્રકાર છે અને પુસ્તક સંદર્ભ એટલે સુદામા ચરિત્ર તો એ પણ પુસ્તકનું નામ છે, તો ત્યાં પણ તમારે અવતરણ ચિહ્ન કરવું પડે છે. પછી 5-6 વાક્યમાં તમારે જવાબ લખવાનું છે ને એ જવાબમાં મહત્વના જે પોઈન્ટ છે જવાબ શોધવા માટેના એની નીચે તમે અંડરલાઈન કરશો. હું માનું ત્યાં સુધી આ રીતે તમને ખૂબ સારા માર્ક્સ મળી શકે છે. 4 ગુણના પ્રશ્નની વાત હું તમને કરું તો 4 ગુણનો પ્રશ્ન અને એનો જવાબ તમે જ્યારે લખો મિત્રો ત્યારે અહીં થોડો ખ્યાલ તમને આવશે. જુઓ, સૌથી પહેલા 4 બાબતો લખી છે. કાવ્યનું નામ, કવિનું નામ, સાહિત્ય પ્રકાર, સંદર્ભ પુસ્તક. પછી વિશેષ લખ્યું છે. વિશેષમાં આપણે અહીંયા કવિની વિશેષતા લખી છે કે કવિ શિરોમણીનું બિરુદ પામેલા અને ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર એવા કવિ શ્રી પ્રેમાનંદ માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. તો આ કવિની વિશેષતા લખી આપણે. પછી અહીંયા અતૂટ મૈત્રીનો ખ્યાલ આપ્યો તો આપણે એક પંક્તિ લખી કે મિત્ર એવો શોધવો ડાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહી દુઃખમાં આગળ હોય. પછી પાટિયામાં પેલી જે 4-5 બાબતો લખેલી છે તમે જે 2-2 ગુણના પ્રશ્નો તૈયાર કરો છો ને એ પ્રશ્નનો જવાબ આમાં આવે છે. ક્યાં કેટલો સમય રહ્યા હતા અને કઈ કઈ દૈનિક ક્રિયાઓ કરતા હતા. એ પહેલામાં જંગલમાં લાકડા લેવા કોણે મોકલ્યા, જંગલમાં લાકડા લેવા ગયા ત્યારે ત્યાં કઈ આપત્તિ આવી એ બીજા ફકરામાં, અને સાંદીપની ઋષિની ચિંતા ને બધું બીજા ફકરામાં, અને ત્રીજા ફકરામાં તમે લખશો શ્રી કૃષ્ણ નમ્રતા ક્યાં દેખાય છે. અંતે ઉપસંહાર વળી પાછું તમારે લખવાનો છે. મિત્રો જુઓ, હવે અત્યારથી તમે આ રીતે લખશો તો આવતા વર્ષે 10મા ધોરણમાં આવશો ત્યારે તમને એનો જવાબ લખવાનો એક આઈડિયા આવી ગયો હશે. તો ઉપસંહાર આમ કવિ શ્રી પ્રેમાનંદે શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ કરીને સાંદીપની ઋષિના આશ્રમમાં ગાળેલા વિદ્યાર્થી જીવનનું રસાત્મક વર્ણન કર્યું છે. આમ આ રીતે જો તમે જવાબ લખશો તો તમને એનો ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી એકમ કસોટીમાં આ કાવ્યમાંથી પણ કેટલાક પ્રશ્નો પૂછાય છે તો એને તમે બરાબર સમજીને લખશો. અને બીજી મહત્વની વાત એ કે અહીં તમને જે લખ્યું છે એ તમારે વ્યાકરણની નોટમાં જુદા જુદા વિભાગો પાડીને, દાખલા તરીકે શુદ્ધ જોડણી તો એક પાના ઉપર કાવ્યનું નામ, દાખલા તરીકે કાવ્ય 3 અને આ શુદ્ધ જોડણી. પછી બીજા પાના ઉપર એટલે એક પાનું જવા દે શબ્દ સમૂહ. અગાઉના પાઠમાં તમે જે શબ્દ સમૂહ શીખ્યા હોય તે કાવ્ય 1, પછી પાઠ 2, પછી કાવ્ય 3 અને પછી આ શબ્દ સમૂહ ત્યાં લખવાના, 2 પાના જવા દેવાના છે. વળી પાછા સમાનાર્થી એમાં જે 1 2 ના લખે એમાં 3 ના એમાં ઉમેરી દેવાના. પ્રમાણે આ બધું જે વ્યાકરણ છે તમારે વ્યાકરણની નોટમાં ઉતારવાનું છે. સ્વાધ્યાયની નોટમાં જે પરિચય લખ્યો તો પરિચય પછી આ પ્રશ્નો તમને જે મોકલવામાં આવશે એ પ્રશ્નોના જવાબ તમારે એક વાક્યના લગભગ તમને 17 પ્રશ્નો એક વાક્યના લખવાનું કહેવામાં આવશે. એમાં પ્રશ્ન લખવાનો, પછી નીચે આખા વાક્યમાં તમારે એનો જવાબ લખવાનો છે. અને જવાબ નીચે જેનો મુખ્ય જવાબ છે એ શબ્દ નીચે તમારે અંડરલાઈન કરવાની છે. ધન્યવાદ મિત્રો, તમને કાવ્ય સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તમે એને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રો 9મા ધોરણમાં ભણતા હોય સગાવાલા તો એમને શેર કરજો, કેમ કે વિદ્યાદાન જેવું બીજું કોઈ મહાદાન નથી. ધન્યવાદ.